મારું બેટું અંબાજી રાવું છે એને કોઈ તૈયાર થતું નહીં. બુડો 2-3 વર્ષથી કેરો છે પેલો બુડા કંદાવાજી. હા મારું બેટું બોડિયા નું રસ્તું નથી, બોડિયા હું એકલો ગા બુડા એટલે શું છે? કે લાલો બોલો લાલો ભાઈ, શું કરે રો? આ ઘરનું કામ ચાલુ છે, કામ કરે રહ્યો. તું 2-3 વર્ષથી અંબાજી આવવાનું કેરો છે, આવું નહીં? આવું તો પણ મારું બેટું ઘર અધૂરું છે, છોકરો પછી ક્યાં રહેશે વરા? ઓટો વાળ દે બરો. પણ એટલે મારા કાકા ને મારે કેવું પડશે, તમે આયા તો સારું રોજ. તો એડી હું આવું કેવું તો ખરી તાર કાકા ને. મનાવો તમે તો કરી. તાર કાકો ચમના મને એડી હું આવું રો. ખંડો લાય પેલો. કાકા આ લાલો ની બધા અંબાજી ડાયરેક્ટ મારે જ આવું છે અંબાજી. તારો બાય ઘરથણ છે તો ક્યાં રાશો તા તમે શું કરશો અહીં? કયો કરશે અહીં? આવા જો પણ તાર અમી 10-15 જણા ભાઈબંધ વાળા હતા. આ તો પેલા 5 ખંડા ઉપર મિલ પર જવા જોઈએ. તાર ગાવ છે ના દેવાથી લ્યો આ ખંડો હવે દાવા જો તાર. ઉભા રહો જવા જો. ઉભા રહો. શું કરવું છે તે ક્યાં જવું છે તમારે? અંબાજી. કોણે કીધું અંબાજી જવાનું? એટલે કોણે કીધું તમે? તાર કાકો મોકળા એવા છે. કાકા રાહ છે ને અંબાજી. અંબાજી વાળી ચીડ મિલ ના ભમેડા ના કોઈ ભાઈ કોણ બને? આખો દાડો છે અંબાજી કરે છે. રાહુલ કે ભીખા હા લાલા ક્યાં આઈ આ બસ તારા કને દાવ તો અંબાજી હાટતું તાનું એનું બધું નક્કી કરવા. એટલે હું તો જોતો બુડા ને કેવા અંબાજી નું એન કાકા મને તો તોડાયો. એન કાકો ઓલો ખોદિયા જેવો રહ્યો. ઈ જો માર ફોન અલ્યા નકે હારું શંકરચાર્ય જેવું છે. એક દાડો મને એટલો જઈને ફોડું ફોડીશ. કે હું યાર મારી ઢાઢમાં રાજી રહ્યો છું. કોક દાડો તું ભીતલ હશે ને હાથમાં આવ્યો ને એવો મારીશ ને હાથ બનાવીને યાદ રાખવી જોઈએ. મને તોડાયો છે મારે એવો મારવા. અને બીજું કહું છું તને, હા તાર ભાઈબંધ નહીં કોઈ અંબાજી આવે એવા? એટલે ઘણા છે ને તો એ જ ને કિયા હતા પણ હશે આમ તો આપણને શું નડે? વાંધો નહીં તો હે અમલાશ મગના એ મગના હરકા શું કરો રાખો? એને આજે બૈરો સારો વાટો આવતો નહીં, તમારે વાટવી પડે. હવે તમારે ક્યાં બૈરા છે? તને દારૂ નીકળે અને હવે હું શું કહેતો હતો, આપણે અંબાજી જવાનું છે, તમારે આવવાનું છે? હું તો આબુ છે. હા તો તૈયાર થઈ જાજો. આપણે 10 દાડા કાઢવા છે ગમે એમ કરી. અમારે આવવાનું છે પાછું. આપણે એક કેમ મેલવાનું નહીં હો. હા તમે પણ હડો તો મેલ ના ના હડા વગર તો ના ચાલે. હા તો વાંધો સારું. ગટીને લખાણ કહેતા એટલે ગટી એટલે લખા એટલે ઓય એટલે તમારે અંબાજી નહીં આવું? અંબાજી તો આવું છે ને. માર કાકો પૈસા નહીં આલે તો એ પૈસા નો ખર્ચો બધો અમે ઉઠાઈ દેશે. ક્યાં આવ્યો તમારે? બસ ઘર બાજુ જતો હતો. અંબાજી નહીં આવું? એટલે હમણાં ઘરે ખૂબ કોમ છે મારું. એટલે આ પોંડા એડી એમ ભીખાડ પૂછે એમ કેટલા બધા નારા હતા. છોકરા તો દૂધ ગાડા દીધા એટલે બધા લઈને દારા હતા. એવું છે મારું હારું મારે ધવરાશે. પણ તારા ઘરનો વાંધો હોય કે નહીં તો તારે હું એમ કહીશ કે ધમોકી બોરે નાવા જોઈએ લુગડા લો એમ કે લુગડા મુલાઈશ ને પેલો મારો છે મેં પરછા પર. હા તો વાંધો ને હેડ તો આવ હેડ. બીજો કોઈ ફોન તો કરો. બોડાને તમે કીધું તું પણ એને કાકે ના આવા તો ફોન કરી દેશો કે ઉપર હું બોડાને ફોન કરું. હેલો બોડા. હલો બોલો બોલો ધમાભાઈ. શું કરે રો? બસ આ ક્ષેત્ર કામ ચાલુ હતું અહીંયા તો. એટલે અંબાજી નહીં આવું? અંબાજી તો આવું છે મારું બેટું. મારે કાકો ના પડતા હતા ને શું કરવું હવે કે. એટલે તાર કાકા ને કોક કે ને આયરો અને મજા આવશે. આ લાલો બધા દાયરા છે. હા લાલો ને બધા તમે આખી ટીમ દોરા હે? હોય એટલે આખા બધા દોરા છે. બરાબર પણ મારા કારણે એટલે થેલો નહીં. કશું વાંધો નહીં તો લાલા નો કે ઉલિયાનો એક કદમ નાખશે પરું તો વાંધો ને હું ના મારા કાકા ને કેતો નહીં બારોબાર બમકા હું લુગડા લઈને આવું ડાયરેક્ટ બરોબર. અને કોઈ કેતા ને કે હું આવું રહે મારે. હા બોડે શું કીધું? બુડો ને આવે ને કાકા ને કોક કઈ તું ચેટલે આવ્યો? ઘર જઈને આવું તો ઘરે શું કરવું છે? ઓટલે ભેગા છે ને પછી હેડો તો એટલે જતા રહે. બેસી જાય એટલે ભીખાઈ રાજી. Jingle bells, jingle all the way. Oh, what fun it is to ride in a one-horse open. હે જમા હવે તાર બોડા એને ફોન બંધ કરી. એટલે તું એ કીધું પછી ભેગા તો થતા હેડ. બરાબર બોડા ફોન કરો. બોડા ઓટલે આવ દે રો. હવે ઓટલે ભેગું થવાનું પતે. હલો એટલે હરકા આપણે ઓટલે આવતો ને અહીંયા બધા ભેગા થવાના હતા.
એટલે હેડો બધા એટલે ભેગા થાય આપણે ના આવે હેડો કેટલે રહ્યા હરખું આવતા છે લે. હા યાર ઓય તમા બે બે બુગડા બુગડા લઈને આયા તો કોઈ બીબીત નહીં ફરી ના ના અને બે થેલા ના ચાર ભરે ભરે એમ શું છે અમારી પર તાર પૈસા પૈસા લઈને આયા છો ને પૈસા તો ઢગલો ઢગલો ખર્ચો મારા હવે ઓલો બોડો ચેટલે રહ્યો બોડાને ફોન કરો ને તમે એટલે બોડાને ફોન કરવો ફોન કીસ તારા માં કરી ફોન પોરટ હલો બોડા ચેટલે બસ લાલા પાણી ભરવા જતો ઘરે ખેતરમાં પાણી ભરવા ઓય હાલો હા એટલે ટેકડું નીકળું ઉછળીને આવતો રહે ને તું કરું વગર કીધે ઢોકળી લાચાલું ટેકડું હવે તારે એમ કઈ હટાવતો રે અને તમે હટ તૈયાર થઈ જાવ અરે બધા ટકટકા થઈને બેઠા હતા હવે બુડાને આપણે ભેગો તો લઈ જવાના હતા પણ અંબાજી થી આવી અને એને કઈ બોલે ને તો ભોડું જ ફોડી નાખું છે એનું અરે હા તો અમુક પાડ ઉઠો એની બોડાવે એટલે ઘડાક આપણે બજે લાગતા હળો તો આપણે તો કૂદી પછી લાજી ને રવાના થતા તમે બધા આટલે બેહો હું મારી બેગ લઈને આવતો હટાવજે પાછું મન તો ને લાગે કીધું જ તે પણ ને પીને આવે એટલે પણ આ તો થોડુંક પીવું તો વધારે પીવું રહી ગયું અને આ શું તું લઈને આવ્યો આ અહીંયા એટલે અમુક ના વસ્તુ ધરતી ને એટલે થેલામાં ભરાય હમાય નહીં ને આમાં હમાઈ જાય એટલે આ લઈને આવ્યો દારૂ જ નહીં ભર્યું ને બનતા તું માતા તારા આવું ના કરું હવે ચાલો બોલો બધાઈ ગયા તેડો હવે બોલો જ બોલો બોલો અંબે માત કી જય 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 અંબે બોલ માઈ અંબે ખેતરમાં વેડો અંબાજી યાદો માના ભાઈ આ કોબરા ગેંગ જામના હેડી અંબાજી એમ આ શું અંબાજી જવાના છે આ પી ગયા હે તે અંબાજી આવી રીતના દવાય સીધું ભરે એમ અંબાજી તો કઈ આવી રીતના દવાતા હશે દારૂ પીપી કોક હાથી ભક્તિ થી જાતું હોય એ પબ્લિક વાતો કરે અને આ થેલો શાનો લીધો આવડો મોટો આ તો મારા લુગડા છે આમાં તે આમાં તે લુગડા તો થેલીમાં આવે થેલો આવડો મોટો ચા લેવાનો આવે છે આ તો મારો સિગરેટ છે સિગરેટ છે એવું છે એમ એટલે તો અહીંયા દાદા સિગરેટ આપીશ તને ના ખબર પડે તો સોનો રે એ જો કહેતો તો ખબર છે કે બીજું કે થેલા મિલવું હોય ને તો કે કામ આવે એવડો આવડો થેલો લઈને આવ્યો બીજું તો શું લેવાનું છે એને બીજું તો મુશ્કેલ તો માતાની ત્યાં 10 દાડા ટોંકા કરવા દો બીજા 10 દાડાનું ભરી લાવવું છે થેલામ ઉભા રહો હતી હવે કામ છે આવી રીતના તો મારે ચમચમ દાવા જેવા અંબાજી તમારે તો હવે તમે ઉભા રહો મને પોતાવા નહીં આવી રીતના દારૂ પીને અંબાજી ના દવાય ખબર નહીં પડતી ગજા એ તમે તાર દો એકલા આ નહીં લઈ જાઓ પણ આગેવાન હા હવે નહીં પીવું પૂછો પૂછી લેતો આ નહીં પીવું અને પીસ તો તો ઈ તો પણ આ રહ્યા ને ભેગા એટલે આ પીએ ને તો આઈને મને કહે દઉં આઈને એના ટાંટિયા ભાજી નાખું આવી રીતના દવાતું હશે બીજા કોક જાતા હોય શ્રદ્ધાળુ એને હેરાન કરવા સારું કરી નહીં પીવા અને હવે ભાઈઓ જો તમને કહી દઉં શાંતિથી તમારા અંબાજી જાદુ બરોબર છે અને ઘણા મોજ કરી આવજો પણ મહેરબાની કરીને પાણીની બોટલો જે હોય ને એ પાણી પીને તમારે પીવું હોય ને એટલું જ પાણી લેજો અડધું પીને રસ્તા વચોવચ ના નાખી દેતા એમાં ઘણા મોટા નુકસાનો થતા હોય તમે હજી બધા છોકરા કહેવો બરોબર છે અને પછી જ્યાં ત્યાં તમે જતા હો છો તે હેડતા પાછળ કોણ આવે છે એ નહીં જોતા આ સંડા જેવા બેન ઊભા થઈને આ હેડ્યા
તો પાછળ વાળાનું નહીં વિચારવાનું, એ શ્રદ્ધાથી એમ દર્શન કરવા જતા, એના પગ પડે અંદર, છોકરા ના પડે. એટલે મહેરબાની કરીને આવું કોઈ કરતા નહીં. અને જ્યાં કેમ્પો હોય એ શાના માટે હોય છે? એ આપણા માટે જ હોય છે, પણ એ સેવા માટે હોય છે કે માણસની સેવા કરી શકે માણસ. તો એનો કોઈ દુરુપયોગ ના કરજો. જેને જેટલું ડીશમાં લેવું હોય એટલું જ લે, ના ખવાય એટલું તો અડધું ડીશમાં પાછું વાળી દો ને. એ કંઈ નાને પાડે કે નહીં લે પાછું. એટલે આવી રીતના એનો કોઈ કેમ્પનો કે કોઈ આવી રીતના દુરુપયોગ કરતા નહીં. અને શાંતિથી જજો. અને ના હોય તો આવા દારૂડિયા ને હારૂડિયા, જો આ દારૂ પીને હેડ્યા એવી રીતના ઘણા માણસો હશે અહીંયા જેવા, કંઈ આ એક નથી આપણો નમૂનો, બરોબર? આવા તો ઘણા નમૂના છે જે એમના રસ્તે અડવાની જગ્યાએ રોડ વચ્ચે હાડશે કે મારો જ રોડ છે. હવે સામેથી બે સાધન ભેગા થાય, લાઇટમાં ના દેખાય, તમે બધા ઊંઘી જાવ અને આ ઉઠે ટણે હાડવા માટે નશામાં. એટલે મહેરબાની કરીને બધાને સૂચના આલું છું કે રોડની સાઈડમાં જ હાડજો, રોડના વચ્ચે જતા નહીં. બરોબર? તમને બધાને વિનંતી કરું છું કે જે મેં કીધું કે રોડની સાઈડમાં જ હેરજો, એ રીતે જ હેરજો, બરોબર છે? અને પછી આપણે માતાજીને દોષ હાલતા હોઈએ છીએ કે અમારો છોકરો અંબાજી ગયો તો અને આમ થયું ને તેમ થયું, બરોબર? એટલે મહેરબાની કરી અને તમને બધાને હું નમ્ર વિનંતી કરું છું કે રોડની સાઈડમાં જ ચાલજો. અને બીજું એક કે માની લો કે આપણી સાઈડમાં કોઈ આપણી ઓવરટેક માર્યો, આપણે કોઈનો ઓવરટેક માર્યો, તો આપણે બૂમા બૂમ ના કરી. ઘણા બધા છોકરાઓ એવું કરતા હોય છે કે જે મોજ શોખ ખાતર આવતા હોય, જે શ્રદ્ધાથી આવતા હોય તો બોલે નથી કરતા, પણ જે મોજ શોખ માટે આવતા હોય ને એ લોકો પછી સાઈડમાં કોઈ મહિલા હેડે તો બૂમા બૂમ કરતા હોય, તો એમાંથી પછી ઝઘડા દારૂ પીને કે સારું. તો હવે વાંધો ને, તમારે બધાને ભેળું જ ચાલવાનું. એક ઊંઘી જોઈએ તો આપણે એના આગળ જતા રહીએ એવું ના કરતા. અને પેલો આગળ માણસ જતો રહ્યો હોય તો તમારે કોઈના ખેતરમાં વચ્ચેથી ના પડવું. કોઈનું ખેતરમાં વાયેલું હોય એના વચ્ચે તમે એક પડ્યા તો તમારા પાછળ બીજો આવશે, ત્રીજો આવશે, એ ખેતરની પથારી ફેરવીને મેલી જજો. તો પેલા ખેડૂતનું શું કે જેને 4 મહિના મહેનત કરી હોય. એટલે મહેરબાની કરીને એ બધાનું વિચારો તમે, અને વિચારજો. પછી રાત્રે માની લો કે કોઈ સુમસામ જગ્યા હોય તો ત્યાં રસ્તા ઉપર પબ્લિક કોઈ ના ચાલતી હોય તો આપણે ના ચાલવું, રેસ્ટ ગમે એ જગ્યાએ ઉભું રહેવું, એ જોખમ ના ખેડવું. અને એટલે તરકાવા તો તને અંબાજી જવા ના પડતા હતા, 3 વર્ષથી નહીં જવા જતા. આ તો હાલને તો હરપાનો કાંઠો થઈને નીકળી ગયો, કીધા વગર આવતો રહ્યો. કીધા વગર તો આવી રીતે ના નીકળે. ઘરેથી પહેલા તમે ઘરે ભલે અંબાજી જોવાનો કોઈ વાંધો નહીં, પણ ઘરેથી કીધા વગર ના નીકળવું. કેવું કે હું આને આંગા જોરો છું, આટલા માણસો મારા ભેળા છે, તો જેથી કે ઘરે જાણ હોય કે આટલા માણસો આના ભેળા છે. અત્યારે બધું ઘણી બીનાઓ બની જતી હોય માણસ જોડે, એટલે ઘરના લોકો ચિંતા ના કરે. પ્લસ બીનાઓ પણ બની જતી હોય કે તમારો છોકરું પાછું ઘરે ના આવે, તમે શું કરો? ચાના કન ગોતો, તમને તો ખબર જ નથી. વાત સમજ્યા? પછી ઘણા તો મગજના પેલા થઈ ગયા હોય છે ને, કે કોઈ રણુજા જતા હોય એને પંજાબ થી લાવવા પડતા હોય, કેમ કે ઊંઘી ગયા હોય ટ્રેનમાં. શું કરો તમે? હવે વાંધો નહીં, તાર કાકાને અમે કહી જઈએ છીએ, પણ હવે આવી રીતે કોઈ કરસાનું ના નીકળો. બધાને વિનંતી છે કે ઘરે કીને જ નીકળો, મિત્રોને વિનંતી છે બધાને કહીને જ નીકળજો ઘરે, કોઈ કીધા વગર અંબાજી જતા નહીં, બરોબર છે? હવે સૂત્ર તમે એક ખેડૂત વાળું, હા, ખેડૂત વાળું એક સૂત્ર કહી દઉં કે જે આ ભેડો અને ચાલો અંબાજી હેડો એવું કોઈ કહેવત છે ને, બરોબર? પણ એ ભેડાના પાછળ ખેડૂતને કેવું હોય છે ખબર છે કે ખેડૂતનું શાકભાજી એક એડું, ખેડૂતનું શાકભાજી એક એડું છે. એવો તમે સંકલ્પ લ્યો કે એમાં કદી ના હું હેડું. ખેડૂતનું શાકભાજી એક એડું, એમાં હું કદી ના હેડું. એટલે મહેરબાની કરીને એમાં કોઈ હેડતા નહીં, કોઈના શાકભાજીમાં કે કોઈના. માના ભાઈ, આ તો અત્યારે તો કેવું હોય, ભેંસ આગળ ભાગવત થતું હોય છે. આ એને મગજમાં ઉતાર્યું ના ઉતાર્યું, આ એના ભેળા તમે છો. હું એક આગેવાન તરીકે તમને વિનંતી કરું છું. હા તો જઈએ, કશો વાંધો નહીં, બરોબર? અને આ રસ્તામાં કઈ બધું આ તમને કીધું એવું કઈ થાય નહીં. ના ના, એ તો પૂરેપૂરું ધ્યાન રાખશે. આપણે 2-4 માણસોને જો એવું કરતા હશે તો એને આપણે વિનંતી કરશે કે ના કરો. હેરી જતી પબ્લિક ને કહેજો કે આવું ના કરશો, અને તમારે કહેવાનું કે આવું ના કરશો, બરોબર? પાછળનું વિચારો, બરોબર? અને ખેતરમાં ને એ બધું ટાળજો. બોલો અંબે માત કી જય. જય માતાજી મિત્રો, અમે આ બનાસની દુનિયા એક નવી ચેનલ બનાવી છે, જેથી કરીને બનાસની સંસ્કૃતિ વિશે અમે વિડીયો અપલોડ કરતા રહીશું. અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો.
લાઈક કરજો, શેર કરજો. અને વિડીયો ગમે તો કોમેન્ટ કરજો. અને બને એટલી શેર કરજો, જેથી કરીને અમે આવા અવનવા તમારા માટે વિડીયા બનાવતા રહીએ, જે અમારા સાંસ્કૃતિક વિડીયા છે જે બરોબર, કોમેડી પણ હશે અંદર. જય માતા. જય માતાજી.